હાલો મિત્રો, આજે એક બીજો કીર્તિ પટેલનો વિડીયો બતાવું હમણાં થોડોક. હું કીર્તિ પટેલ મારે જાણે કેસ થઈ ગયો, નાવાનો કેસ લાગી ગયો ને કાંઈક થોડુંક બોલે એનું લાગી ગયું. જો પોલીસ વાળા સામું થોડુંક બોલ્યા એટલે લાગી ગયો તરત કેસ. બાકી માર ખાઈ એનો એને કેટલાય દી ઉપાડ એનો હોત કેટલાય કેસ નોંધતા ને. બાકી આનો ઘડીક મેં કેવો લેવાઈ ગયો એ જોવે ને ખૂબી. કે એને જ ખાલી જે તે બોલે તો જટ કેસ લાગી જાય. અને માર ખાધો હોય ને એને બે દી એને પણ ઓલો ન બોલી શકતો હોય ને તો કેસ લખાવ હારતી ને બોલાવે, શું તને વાંધો હતો, શું આમ હતું, એટલું જ બોલાવે. સાચું ને? તમે જો આ પહેલાં વિડીયો પડખી એમને જોતા જાઓ એટલે ખબર પડે. હું પૈસા સારા લાગે કેવા એ જો. એટલે પૈસા હે ને, પૈસા બધાને બહુ ગમે. અહીંયા કાંઈ નડતું જ નથી. કેવા પૈસા ઉડાડે છે એ બધું ના કાંઈ વાંધો ન, પણ જો નાય ને તો એમાં પાપ રહી જાય. હું પૈસા એમ નથી રહેતું, પૈસા આમાં ઉડે ને એ લઈ લેવાના, એમાં ન પાપ નડે. શું ન કરતો નાવામાં એમાં છે ને થોડુંક ક્યાં આવે. બાકી પૈસા કેવા ઉડાડે તમે જોયા ને, એટલે પૈસા કેટલા ઉડાડે એ જોવાનું. અહીંયા જ બધા હતા, કાં બધા ભેગા રહીને ઉડાડતા હતા. સાચું ને? એટલે અહીંયા ભેગું રહીને ઉડાડાય વાત નહીં. શું બધું રાખવું પડે. પૈસા ઉડાડવાનું અહીંયા જ કાંઈ વાંધો ન હોય, નિરાજથી ઉડાડે. સામુના માથે વાત આમ ઘા કરવા જાય ક્યાંક, એટલો તો ફેર છે ભાઈ વિડીયોમાં. હવે માથે ઘા કરે એટલે કઈ ઓછી વાત કહેવાય. જો હમણાં કેસ થઈ ગયો, બીજાને લેવો હોત તો કેટલી વાર લાગે. સાહેબનો હતો ગાયો ગાલી હોય ગયો ને, આવું જ હાલે હે. ગુજરાતમાં બહુ ખોટું થાય, પણ શું કોણ કે કોઈ કાંઈ કહેતું જ ન. શું કે એને સામુના હલવાડે એવું છે. થોડું કાંઈ બોલવાનું છે, દાબમાં જ રહેવા જોઈએ બધી બાજુ. સરકારથી નહીં રહેવા જોઈએ ને પોલીસથી નહીં રહેવા જોઈએ, અને મોટા મોટા ગુંડા હોય ને એનેથી નહીં દાબમાં રહેવા જોઈએ, બધાથી રહેવા જોઈએ. અત્યારે એવું હાલે ગુજરાતમાં. હું સાચું ને? તો સારું હાલો. જો પૈસા છે ને એમાં પાપ ન નડતું, બાકી નાવામાં નડે છે. જો સારું હાલો.